कि पैसा मंगा लो, तो बोले तेरे को छोड़ेंगे, नहीं तो बोले तेरे को छोड़ने वाले हैं नहीं बोले, और तेरे को उधर आवास में लेके जा रहे बोले, आज तेरा गेम कर डालने वाले। मारा नाम रोहित भीखुभाई राठौर है कि काले मैं कोर्ट में मारी तारीख भरवा माटे आव्यो હતો। मैं मारा फ्रेंड અમે લોકો સાથે આવ્યા હતા બધા। तो અમે લોકો कोर्टથી નીચे उतरता હતા तो આ લોકો 3-4 વ્યક્તિ પંકીઓ બાલો અને આ દીપક બોક્સર આ લોકો બધા આવ્યા પાર્કિંગમાં મારા ફ્રેન્ડ જોડે સાથે ઝઘડો કરવા લાગ્યા। તો મેં ત્યાં પહોંચ્યો તો મેં એને કીધું કે ભાઈ કેમ ઝઘડો કરો છો, તો એને ધક્કામુક્કી કરી દીધી। ત્યાં સુધી પછી એના પર ફોન આવ્યો પેલા એનો 25નો, તો એ કે આ લોકોને બહાર લઈને આવ। તો અમે લોકો ચાલતા ચાલતા બહાર આવ્યા તો અમે અહીંયા કોર્ટની બહાર ચાઈની ટપરી ત્યાં આગળ ઊભી રહ્યા। તો એ લોકો અમારા જોડે મગજમારી કરવા લાગ્યા। તો એટલામાં પેલો દિવેશ મારા પાછળ હતો, તો એ દિવેશ આગળ આવ્યો એટલે એને મારવાનું ચાલુ કર્યું। એ લોકોએ 3-4 જણા મળીને આ લોકો 25 બાલો આ લોકો એને મારવા લાગ્યા। તો મેં એને છોડાયતો કર્યો, તો છોડાઈને જરાક એને દૂર મોકલો તો મને કે તેરે કો લેકે ચલતે, મને કોલર પકડીને ડાયરેક્ટ હાથ મૂકીને ડાયરેક્ટ ગાડીમાં જબરદસ્તી બેસાડી લીધો એટલે મારા ફ્રેન્ડ લોકો જતા રહ્યા। પછી મને ગાડીમાંથી બેસાડીને એ લોકો સીધો આ બાજુ માન દરવાજા બાજુ લઈ જતા હતા। એમાંથી આગળ પેટ્રોલ પંપ પર ગાડી ઊભી રાખી એ લોકોએ, ત્યાંથી પેલો મુબારક પટેલ કરીને છે એ ગાડીમાં આવીને બેસી ગયો અને મને શબ્દ બોલવા લાગ્યો। એના પાસે સામાન એ લોકો પાસે બધું હતું, ચાકુ એવું, ને એ લોકો મારા પાસે બધી પૈસાની વાત કરતા હતા કે पैसा मंगा लो, तो बोले तेरे को छोड़ेंगे, नहीं तो बोले तेरे को छोड़ने वाले हैं नहीं बोले, और तेरे को उधर आवास में लेके जा रहे बोले, आज तेरा गेम कर डालने वाले हैं। આવી બધી વાતો એ લોકો કરતા હતા। હવે એ લોકો મને ત્યાં લઈ ગયા માન દરવાજા, એના બ્રિજના નીચેથી પાછા લાવ્યા છે। એટલે મારો ભાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યો, એનો ફોન આવ્યો મારા પર, તો એ ફોન લાઉડ સ્પીકર પર હતો એટલે પેલા સાહેબનો અવાજ સાંભળો તો એ લોકો મને પાછા ત્યાંથી વરાઈને અહીંયા કોર્ટની બહાર છોડી ગયા છે ને એ લોકો મને જાનથી મારવાની ધમકી આપતા હતા। જેવો મને અહીંયા કોર્ટના બહાર એ લોકો ઉતાર્યો એટલે મારા ભાઈ ઉમરા પોલીસ સ્ટેશન હતા, તો મેં ઉમરા પોલીસ સ્ટેશન ગયો, ત્યાં આગળ પોલીસ જોડે વાત કરી, એફઆઈઆર લખાવી। પછી 1 દિવસ થઈ ગયો હતો તો એમનો કોઈ રિસ્પોન્સ નહીં આવ્યો હતો। પછી એના પછી મેં ડીસીપી ગુજર સાહેબને ફોન કર્યો હતો, એમનો સારો રિસ્પોન્સ આવ્યો અને મને પોલીસ સ્ટેશન જવાનું કીધું। પીઆઈ સાહેબનો ફોન આવ્યો અને એ લોકો કાર્યવાહી કરે છે। માંગ તો એ જ છે સાહેબ કે ન્યાય મળવું જોઈએ ને આવી ઘટના બીજી અમારા બનવી જોઈએ, કેમ કે આવી ઘટના 2-3 વાર બની ગઈ છે। પહેલાં પણ મારા ફ્રેન્ડને એ લોકો પહેલાં પણ માર્યો હતો, 1 વર્ષ પહેલાં અમારી ગાડી ફોન નાખી હતી, પણ જ્યારે મેં ડિંડોલી પોલીસ સ્ટેશન કમ્પ્લેન કરી હતી પણ એટલો કંઈ નિકાલ આવ્યો નહીં હતો ને હવે આ બીજી ઘટના અમારા બની ગઈ છે। એ લોકો વારંવાર અમારા પાસે પૈસાની માંગણી કરે છે। મારા મંડપનો ધંધો છે, પહેલાં અમે હાથે રહેતા હતા, એમને ખબર છે કે આ લોકો પૈસા કમાય છે એટલે પૈસાની માંગણી કરે છે લોકો ઘડી અમારા જોડે। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।